હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ ફરાળી નાન ખટાઈ બનાવવા માટેની રીત. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ઘરે જ બની શકે તેવી આ ફરાળી નાન ખટાઈ એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. ફરાળી નાન ખટાઈ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ અડધા વાટકા જેટલી ખાંડ લીધેલી છે. તેટલા જ માપથી ઘી ઉમેરેલું છે. આપણે ઘરમાં રેગ્યુલર જે ઘી ખાતા હોઈએ તે ઘી ઉમેરેલું છે. તમે ખાંડને દળીને પણ લઈ શકો છો. જો મોટી ખાંડ હોય તો તેને દળીને લેવી. ત્યારબાદ તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે ફીણતા જશો એટલે તેનો કલર બદલાઈ જશે અને ખાંડ ઓગળી પણ જશે. તો આ રીતે ઘી અને ખાંડને ફીણી લેવાનું છે. દળેલી ખાંડ હશે તો ખૂબ જ ઝડપથી તેનો કલર ચેન્જ થઈ જશે. આ રીતે કલર ચેન્જ થાય પછી તેમાં 1 વાટકો જેટલો રાજગરાનો લોટ ઉમેરેલો છે. હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે બધું મિક્સ થતું જાય છે. આ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો ત્યારબાદ તેમાં અડધા વાટકા જેટલું કોપરાનું ઝીણું છીણ ઉમેરેલું છે. તમારા સ્વાદ પ્રમાણે તે વધારે ઓછું લઈ શકો છો. ત્યારબાદ તેમાં મેં એલચી પાવડર ઉમેરેલો છે, જે બિલકુલ ઓપ્શનલ છે. તમને તેનો ટેસ્ટ ગમતો હોય તો તમે તેનું પ્રમાણ વધારી પણ શકો છો. હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે. ત્યારબાદ મેં તેમાં કેસર ઉમેરેલું છે. આ કેસરને તમે 1 ચમચી દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો છો અને આ રીતે ડિરેક્ટલી પણ ઉમેરી શકો છો. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે આ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે તેની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. ત્યારબાદ મેં તેમાં કાજુ તથા બદામની કતરણ ઉમેરેલી છે, જે બિલકુલ ઓપ્શનલ છે. આ બધું સારી રીતે મિશ્રણમાં મિક્સ કરી દો. હવે મિશ્રણ તૈયાર છે. તો આ રીતે હળવા હાથથી જ તેના બોલ્સ બનાવી લો. તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી બોલ બની જાય છે. તો તેને માઇક્રોવેવની બેકિંગ પ્લેટની અંદર રાખી દો. આ રીતે બધા બોલ્સ તૈયાર થઈ જાય એટલે તેના ઉપર કાજુ તથા બદામની કતરણ ઉમેરેલી છે. તો આ રીતે તમારે જેટલી નાન ખટાઈ તૈયાર કરવી હોય તેટલી તૈયાર કરી લો. આ તૈયાર થાય ત્યાં સુધીમાં માઇક્રોવેવને 180 ડિગ્રી પર પ્રીહીટ કરવાનું છે. 180 ડિગ્રી પર પ્રીહીટ કરેલા માઇક્રોવેવની અંદર આ તૈયાર થયેલી નાન ખટાઈને 15થી 20 મિનિટ માટે બેક કરવાની છે. તો તેને બેક કરવા માટે મૂકી દો. 15 મિનિટ સુધી તે બેક થઈ જાય ત્યારબાદ જોઈ લો. તેમાંથી સુગંધ પણ એકદમ સરસ આવશે તથા તેનો કલર પણ ચેન્જ થઈ જશે. જરૂર પડે તો 5થી 7 મિનિટ તેને વધારે બેક કરો. તો તમે જોઈ શકો છો કે 15થી 20 મિનિટ પછી બેક કર્યા બાદ એકદમ જ ફરાળી નાન ખટાઈ ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. તો એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો. અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.